સેટ નોકરી જોઈએ. એ તો બધું ઠીક છે, પણ તમે બે જણા હો, જગ્યા એકની જ છે. હા પણ ભાઈ એક શરત હો. હે શું સર? મેં આ શોરૂમ જ્યારે 50 વર્ષ પહેલા ચાલુ કર્યો ને ત્યારનો એક મારી આગળ શર્ટ પડ્યો છે. જે વેચી દે ને એની નોકરી આ પાકી. હવે આગોરે આ તો શર્ટ હું વેચ નાખું. આ બુરિયા એક સારો શર્ટ બતાવો તો. અરે સાહેબ એક શર્ટ બતાવું તમને, આખી દુનિયા ફરી લ્યો, ક્યાંય તમને ન મળે જોવા. સ્પેશિયલ તમારા હાટું જ બનાવ્યો હોય. અરે જોવો તો ખરા ખાલી તમે. છી, આવો કઈ શર્ટ હોય? આ શેઠ હવે હું રહું કે રજા લઉં? દરવાજો ખોલી દઉં કે એમને વયો જઈશ? ખોલી દ્યો ને દરવાજો. નો હું વેચાય આ શર્ટ, હાંજ પડે ત્યાં વેચી નાખું. આવો આવો સાહેબ, શું બતાવું? સર એક સારો મસ્ત શર્ટ બતાવો ને. જુઓ ને આ બધું તમારા માટે જ છે. બેબી પિંક છે, લાઇટ પર્પલ, મીઠા કલર બધા આપણી પાસે છે. જુઓ ને કેવું જોઈ છે. સર મને એમાંથી એકય નથી ગમતા. આ શોરૂમમાં તો કેવા કેવા માણસો આવે. કાંઈ વાંધો નહીં, કસ્ટમર જ છે ને. અરે આમાંથી તમને કેમ ગમશે? સાચો મીઠો કલર તો નીચે છે. આ શર્ટ રહ્યો ને અમારા સ્ટોરનો એકદમ પ્રીમિયમ ક્વોલિટીનો શર્ટ છે. અમારા સેટ કોઈને વેચવા જ નથી દેતા. ના સર મને કયો તો ખરા, આ શર્ટ મારે લેવો જ છે. એમ તો શર્ટનો ભાવ 5000 છે, પણ હું સેટને ને ગમે એમ બાટલીમાં ઉતારીને તમને 2500માં તો ગમે એમ કરાવી જ દઈશ. વાહ સેટ વાહ, ઉભારીઓ પેક કરી દો. ચોઈસ છે તમારી. આવજો ભાઈ. થેન્ક યુ સર. જોયું ને 50 વર્ષ જૂનો શર્ટ વેચી નાખ્યો. વાહ વાહ, ઈ શર્ટના તો કોઈ 250 દે એમ નતું, તે 2500માં વેચી નાખ્યો. આજથી તારો પગાર 25000 હવે. અરે ખતરનાક લોગ